આક્રોશિત પશુપાલકો સાબર ડેરીના ગેટને હચમચાવી રહ્યા છે. પળવારમાં જ ગેટ તોડી નાખ્યો. મુદ્દો ભાવફેરનો છે. સાબર ડેરી દ્વારા ચાલુ વર્ષે ઓછો ભાવફેર ચૂકવવામાં આવતા પશુપાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું. વિફરેલા પશુપાલકોએ જોરદાર ધમાલ મચાવી. આ દરમિયાન પોલીસ દ્વારા પશુપાલકોને અટકાવવાનો પ્રયાસ કરાયો. ઉશ્કેરાયેલા પશુપાલકોએ પોલીસ પર પથ્થરમારો કરતા ઘટના ગંભીર બની ગઈ. સ્થિતિ બેકાબુ બનતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો. પોલીસના વાહનોમાં પણ તોડફોડ થઈ. હોબાળા બાદ પશુપાલકોએ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો. નેશનલ હાઈવે પર પથરાવ કરવામાં આવતા પોલીસે જવાબી કાર્યવાહીમાં 70 કરતાં વધુ ટીયર ગેસના સેલ છોડ્યા. આ ઉપરાંત 60 જેટલા પશુપાલકોની અટકાયત પણ કરી. આ દરમિયાન પશુપાલકોને તેમની માંગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવાયા, જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ થઈ. પશુપાલકો ડેરી દ્વારા ચૂકવવામાં આવેલા વાર્ષિક ભાવફેરથી નારાજ છે. પશુપાલકોને ચાલુ વર્ષે 110 રૂપિયા પ્રતિ કિલો ફેટ ભાવફેર ચૂકવાયો છે, જે પશુપાલકોના દાવા પ્રમાણે ગયા વર્ષથી ઓછો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.